વડોદરાની વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થઈ ગયા છે। કોંગ્રેસના ઉમેદવાર તરીકે કનુભાઈ ગોહિલની પસંદગી કરાઈ। કનુભાઈ ગોહિલે નિવેદન આપ્યું, વડોદરામાં સ્થાનિકોને નોકરી નથી મળતી, બહારના લોકો આવીને કોન્ટ્રાક્ટ કરે છે, ધંધા કરે છે, નોકરીઓમાં પણ સ્થાનિકોને નોકરી નથી મળતી। સરકાર કહે છે કે 80% સ્થાનિકોને નોકરી મળી, પણ વાસ્તવિકતા જુદી છે। 5% પણ વડોદરાના સ્થાનિકોને નોકરી નથી મળતી। સ્થાનિકોને નોકરી મળે તેવા પ્રયાસો કરીશું। અમે અમારી રણનીતિથી લડીશું। અમારી પાછળ પૂરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે। તમે જુઓ, રાતે 8 વાગે જાહેરાત થઈ, ત્યાર પછીના સ્થાનિક લોકોનો એટલો બધો ઉમળકો છે કે છેલ્લા 25-30 વર્ષથી જે અમને ટિકિટ મળી છે, સ્થાનિકની ટિકિટ મળી છે, એ લોકોને એમ છે કે સ્થાનિક માણસની ટિકિટ મળે તો બધા અમે એમની સાથે લોકોના વર્ષો જૂની એક માંગ હતી, એ માંગ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અમને ટિકિટ આપીને પૂરી કરી છે। એટલે મારા ઠેકેદારો, મારા કાર્યકરો, મારા મતદારોને અતિ ઉમંગ આવી ગયો છે કે અમારાથી બનતી તનતોડ મહેનત કરી અને અમે કોંગ્રેસને ભવ્ય વિજય મેળવીશું, એવી બધાની તમન્ના છે। કેટલા લીડથી જીતવાની આશા રાખો છો? જો ના બહુ આગળ જીતીશું અમે, એ અમને પાકો ભરોસો છે।